કચ્છમાં ત્રિવેણી મહોત્સવ ભવ્ય રીતે યોજાયો। ઉખેડા પાટીદાર સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। લક્ષ્મીનારાયણ ભગવાનનો અમૃત મહોત્સવ ઉજવાયો। ઉમિયા માતાજી મંદિરનો રજત મહોત્સવ ઉજવાયો। સમાજવાડીના રજત મહોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બન્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અને અર્ચના કરવામાં આવી। શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા। ભજન અને કીર્તનની રમઝટ પણ જોવા મળી હતી। મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો। સાથે સાથે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો, જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાલી ફક્ત અને ઉજવણીના ભાગરૂપે અને ખોટા ખર્ચને ધ્યાનમાં ના લઈને એક એવો પ્રોગ્રામને સાબિત ના થાય એટલા માટે યુવાનો મહિલા મંડળને એવો વિચાર આવ્યો કે આપણે એક એવો પ્રોગ્રામ કરીએ કે જેનાથી દેશમાં એક મેસેજ જાય, સમાજમાં એક મેસેજ જાય અને જેની નોંધ એક લેવાય અને જેના કારણે આપણે શાંતિથી દેશમાં જીવી રહ્યા છીએ। એના માટે શહીદોને અને આપણા દેશ કા જે રક્ષા કરતા સૈનિકોને એક જુસ્સો પ્રેરે એટલા માટે અમે યુવક મંડળની ટીમે મોટી સમાજ સાથે ચર્ચા કરી અને એ વડીલોએ અમને ખૂબ માન સન્માન સાથે એમ કીધું કે ના, આવા પ્રોગ્રામ કરવા જોઈએ। એ નિમિત્તે અમે એક શામ શહીદો કે નામનો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો। આ મહોત્સવમાં એમ કે આપણે અમિતભાઈ અત્યારે વાત કરી પ્રમાણે ત્રિવેણી મહોત્સવ છે અમારો, જેમાં અમારા લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપનાને 75 વર્ષ થયા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને અમારા 50 વર્ષ થયા અને ઉમિયા માતાજીનું મંદિર અને અમારા સમાજ ભવન બનાવ્યું અને 25 વર્ષ થયા। આ ત્રણેય મહોત્સવનો મિલન એટલે અમારો આ ત્રિવેણી મહોત્સવ અંગે અમે બનાવી રહ્યા છીએ। આ સમગ્ર ઉજવણીમાં ખાસ અમારા જે કાર્યક્રમના બે કેન્દ્રબિંદુ ગણીએ તો એક અમારા દીકરીઓના સન્માન, કેમ કે અમારી પાટીદાર જ્ઞાતિ હંમેશા દીકરીઓને માન સન્માન આપતી હોય છે અને હંમેશા કોઈ પણ સારા કાર્યમાં દીકરીઓને આગળ રાખી અને અમે કોઈ કાર્ય કરતા હોઈએ છીએ। એમાં અમારે 1500 દીકરીઓ કુંવારી અને પરણેલી બધી 1500 દીકરીઓના સન્માન, અમારા જમાઈઓના સન્માન અને સાથે સાથે અમે એક શહીદો પરિવારોના સન્માન અહીંયા કરવા જઈ રહ્યા છીએ।